આ એક રૂપિયાવાળી મુખવાસની પડી છે જેનું વજન છે 2 ગ્રામ. એમાં તલ અને વરિયાળી છે એટલે 2 ગ્રામ પ્રમાણે એના મણના 10,000 રૂપિયા પડ્યા. અને આપણે માર્કેટમાં લઈ જઈએ એટલે મણના 2,000 યા 2500, વધારેમાં વધારે 2500, એનાથી વધારે મળતા નથી ભાવ. એટલે મેન હાલ શું થઈ ગયું છે, પેકેજિંગ ઉપર ભાવ ડિપેન્ડ થાય છે. તમારું પેકેજિંગ, તમારી બ્રાન્ડ, આ બધા ડિપેન્ડ થાય છે. એટલે ખેડૂતોને મેન ભાવ કેમ નથી મળતો ખબર કે આપણે પેકેજિંગ ઉપર ધ્યાન નથી દેતા. ખરેખર પેકેજિંગ ઉપર ધ્યાન દઈએ તો આપણને પણ 10,000 તો નહીં પણ 7,000 તો ભાવ મળે ને. એટલે ખરેખર મારું કહેવું એવું છે કે આપણે બધા ખેડૂતોને મળીને એવું વિચારવું જોઈએ કે હવે આ જુઓ ને 2 ગ્રામના તમે રૂપિયો એટલે કેટલા થયા, 10,000 વણે એટલે તમારી બોરીના ડાયરેક્ટ કેટલા આવે, 1 લાખ રૂપિયા. 5 મણની બોરી એટલે 50,000 ને 100 કિલોની બોરી એટલે 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા બોરીના આવે અને આપણે 5,000માં દઈને આવતા રહીએ છીએ. એટલે મેન ખરેખર વિચારવું જોઈએ, પેકેજિંગનું ધ્યાન દેવું જોઈએ. જેની જોડે ઇન્વેસ્ટમેન્ટ હોય ને ખરેખર સારો જ ધંધો છે અને આમાં ઘણો રોકાણ પણ નહીં કરવું પડે. તમારે ખેડૂતોને 2 ગ્રામનું પેકેજિંગ નહીં કરો તો ચાલશે, 50 ગ્રામનું, 100 ગ્રામનું એમાં પણ ભાવ પૂરતો મળે છે. મારું એટલે હું કરિયાણામાં બેસું ને એટલે ખબર છે મને કે તમે જે ધોણાના પેકેજિંગ આવે ને એ 50 ગ્રામના આવે ને એ 50 રૂપિયા લઈએ છીએ. એટલે અમારા તો આગળથી ભાવ આવે છે એટલે લેવા પડે છે. બાકી ખરેખર એમાં ધ્યાન દેવું જોઈએ ખેડૂતોને, તો ખેડૂતો થોડા આગળ આવશે. મારે તો શું બેઠા બેઠાનો વિચાર આવ્યો એટલે વિડીયો બનાવી દીધો. કોઈને ખોટું લાગે તો માફ કરજો.